આ તાલીમ અંતર્ગત NEP 2020 અને NCF 2023ના સંદર્ભમાં વ્યવસાયિક શિક્ષણનો સંપૂર્ણ પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ બાજુમાં આવેલ એક વર્ગખંડમાં આ દર્શાવેલા તમામ ચિત્રોને અમે જોયા અને કઈ રીતના બેગલેસ ડેના સેલિબ્રેશન થાય એ વિશેની માહિતીની સમજ મેળવી. એ સિવાય બીજા અન્ય કેટલાક ચિત્રો પણ અમને બતાવવામાં આવ્યા. પ્રથમ દિવસે આ તમામની માહિતી મેળવ્યા બાદ અમને એક મૂવી બતાવવામાં આવ્યું જેનું નામ હતું હાજી કાસમ વીજળી. તે મૂવીની લિંક હું તમને બતાવીશ. તે ઉપરાંત આ એક વિડીયો હતો જે અંતર્ગત ઘણા બધા ચિત્રો અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય તેવા ઘણા નમૂના દર્શાવેલા હતા. આ ઉપરાંત ફિઝિક્સ બેઝિક લેક્ચર, મીણબત્તીને લગતો પ્રોજેક્ટ, જાદુગર અને સીવણ અને મહેંદીને લગતા વર્કશોપ પણ કરી શકાય છે. અહીં તાલીમનો પ્રથમ દિવસ પૂર્ણ. તાલીમના બીજા દિવસે બોરસદથી એક ભાઈ આવ્યા હતા. એમનું નામ હતું રણજીતભાઈ, જે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ હતા અને તેમને ગાયના ગોબરમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી અને અમને શીખવાડી. ત્યારબાદ અમને 6 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા, જેમાં ડિટોક્સ વોટર, ફ્રૂટ ડીશ, સ્પ્રાઉટ ડીશ, વેજીટેબલ સલાડ, ફૂલોની બનાવટ અને વેરાયટી ઓફ છાશ પ્રેઝન્ટ કરવામાં આવ્યું, જે અંતર્ગત તેને બનાવવાની રીત, કઈ વસ્તુની જરૂર છે તે, એના ફાયદા અને નુકસાન દર્શાવવામાં આવ્યું હતું. અહીં બીજા દિવસની તાલીમ પૂર્ણ.